સાબરકાંઠાના ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડીએપી સહિતના વિવિધ રાસાયણિક ખાતરોની ઉપજ સર્જાઈ છે, જેના પગલે હવે ખેડૂતો ખાતર વિના રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે। ખાતર વિના દરેક પાકના ઉપજ મરી શકતી નથી, ત્યારે હાલના તબક્કે ખેડૂતો આલમ રાસાયણિક ખાતર વિના ઘઉં, ચણા, બટાકા સહિતના પાક વવાઈ રહ્યા છે। સાબરકાંઠાના વડાલી, ઈડર સહિતના વિસ્તારોમાં બટાકાનો પાક સૌથી વધુ વાવેતર કરાઈ રહ્યું છે, ત્યારે રોકડિયા પાક તરીકે બટાકાનું સમગ્ર વિસ્તારમાં વધુ વાવેતર કરાતું હોવા છતાં પાયાના ખાતર તરીકે હાલમાં રાસાયણિક પાકોની ઉણપ સર્જાતા ખેડૂતો માટે ભારે પરેશાનીનો સમય આવ્યો છે। એક તરફ પાયાનું ખાતર નથી તો બીજી તરફ વાવેતરની સિઝન હોવાના પગલે વિના ખાતરે બટાકાનું વાવેતર કરનારા ખેડૂતો માટે ઓછા ઉત્પાદનની ચિંતા વધી રહી છે। કુમાર મગનભાઈ, ગામ થોરાવાસ, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા। ખેતર અને પાણી સમૃદ્ધિને લાવી તાવણી આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, પણ વડાલી તાલુકા માટે આ કહેવત એક ખોટી સાબિત થઈ રહી છે, કારણ કે ખેડૂતો હાલ ખેતરની અંદર જે રવિ પાક માટે જોતરાઈ ગયા છે અને ખેડ કરી રહ્યા છે, પણ જે મેન વસ્તુ એ છે કે રવિ પાક માટે જે આપણે પાયામાં ડીએપી અને 12-32 નાખતા હોય છે, પણ હાલ ગામે ગામે એની ખૂબ જ મોટી સમસ્યા છે। તો મારી સરકારને અપીલ છે કે આ ડીએપી અને ખાતરના માટે ખૂબ ઝડપથી કોઈ નિકાલ લાવે અને કોઈને વ્યવસ્થા કરે તો ખેડૂત પાયામાં ખાતર નાખી અને ઉત્પાદન વધારવામાં સરળતાથી તેમને ફાયદો થાય। મારું નામ પટેલ ચેતનકુમાર ધીરુભાઈ, ગામ મેદ, તાલુકો વડાલી તાલુકાની અંદર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઘઉં, ચણા, બટાકા, રાયડો જેવા પાકોનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પણ વાવેતરની સાથે સાથે ડીએપી, એનપીકે જેવા પાયાના ખાતર છે તેના ખૂબ પ્રમાણમાં ઉણપ છે, અને અત્યારે લોકો સંઘ હોય કે સોસાયટીઓ હોય તેની અંદર લાઈનોમાં ઊભા છે કે ડીએપી કે એનપીકે જેવા ખાતર મળી રહે પાયાના, પણ હજી સુધી કોઈ આશા બંધાણી નથી, અને સરકારને અમારે નમ્ર અપીલ છે કે આ વિશે ધ્યાન દે અને જેમ બને તેમ ખાતરની ઉણપ પૂરી કરે એવી અમારી આશા છે। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।